દેશ વિરોધી તત્વો સામે ભારત સરકારે બતાવેલી દૃઢતાના પુરાવા રૂપે હાથ ધરવામાં આવેલા ભારતીય વાયુસેનાનું વિશાળ અને સફળ ઓપરેશન સિંદૂરના પુરસ્કાર રૂપ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં પણ આ વિશિષ્ટ અને રાષ્ટ્ર ગૌરવની ક્ષણને વધાવી માનવી તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા। લોકોએ મીઠાઈ પણ વેચી હતી। પહેલગામના હુમલાનો બદલો ભારતીય આર્મીએ લીધો છે। આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા છે। પીઓકેમાં જઈને જે રીતના આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા છે, ઇન્ડિયન આર્મી જિંદાબાદ, ભારત સરકાર જિંદાબાદ, ભારત માતાની જય। હજી પણ આનાથી રૂકવાનું નથી। આપણે પીઓકે લેવાનું છે અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે, જેથી કાયમી આજે આતંકવાદના આપણે ભોગ બની રહ્યા છીએ એ કાયમ નાબૂદ થાય એવું મોદી સરકારને અમે સુરતવાસીઓ કહેવા માંગીએ છીએ। નિર્દોષ આ રીતના ભોગ કોઈ પણ વ્યક્તિના ભારતીયોના લેવાય એ બિલકુલ અમે સહન નહીં કરીએ। અને જે આર્મીએ કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। પાકિસ્તાન મુર્દાબાદ અને ભારતીય આર્મી જિંદાબાદ।